નમસ્કાર મિત્રો, એસવી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો. વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવામાં આવશે અને પ્રમાણપત્રના આધારે તેમના કરાર રિન્યૂ કરવામાં આવશે. સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર ક્યાંથી મેળવવું અને કોણ આપશે તેમની માહિતી બધા વિદ્યાર્થીઓ માંગી રહ્યા છે, તો હું તમને માહિતી આપી રહ્યો છું. પ્રાથમિક વિભાગમાં તમને પ્રમાણપત્ર એસએમસી શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા આપવામાં આવશે અને આ તમારું પ્રમાણપત્ર મેળવીને તમારો કરાર રિન્યૂ ત્યાંના ત્યાં સ્કૂલમાં જ કરવામાં આવશે. આ પ્રમાણપત્ર એસએમસીના સમિતિના સભ્યોના સહી સિક્કા કરીને તમને પ્રમાણપત્ર આપવામાં આવશે અને જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ વિભાગમાં છે તેમને શાળા સંચાલક મંડળ દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવશે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને સ્કૂલમાંથી જ આ પ્રમાણપત્ર આપી દેવામાં આવશે અને આચાર્ય દ્વારા પ્રમાણપત્ર તૈયાર કરીને તમને કરાર રિન્યૂ કરવામાં આવશે. પ્રમાણપત્રનો એક નમૂનો જોઈએ. શાળા વ્યવસ્થાપન સમિતિ, ખારાગોડા નવાગામ પે સેન્ટર શાળા, તાલુકા પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. તારીખ લખવાની રહેશે. આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી ખાલી જગ્યા જણાવેલ જ્ઞાન સહાયક તરીકે શાળામાં આપ તારીખ ખાલી જગ્યા 2023થી તારીખ 2023 સુધી દરમિયાન શૈક્ષણિક, શૈક્ષણિક અને સરકારશ્રી દ્વારા વખતો સોંપેલ કામગીરી આપે પૂરી નિષ્ઠાથી કરેલ છે. આપે શાળામાં કરેલ કામગીરી સંતોષકારક જણાય છે. આ માટે શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી દ્વારા સંતોષકારક કામગીરીનું આથી પ્રમાણપત્ર આપવામાં આવશે. નીચે અધ્યક્ષ અને શાળા વ્યવસ્થાપન સમિતિ, ખારાગોડા નવા ગામ પે સેન્ટર શાળા. આ રીતના સહી સિક્કા કરીને તમને પ્રમાણપત્ર આપવામાં આવશે. તમે જે તારીખે હાજર થયા હશે તે તારીખથી લઈને 8/5/2024 સુધીનું તમને સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને આ પ્રમાણપત્રના આધારે તમારે સ્કૂલમાં જ કરાર રિન્યૂ કરવામાં આવશે. આજના વિડીયોમાં બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.